આ ઈલાજ આપણે નવો ચાલુ કર્યો છે. આમ તો નોર્થ જ તો પણ શું છે કે આ ગંધ જે અતિશય ગંદુ શરીર હોય ને એના માટે લાભદાયક છે. જો ગંદુ શરીર હોય અને આપણે બોડી સેટિંગ કરવા દો બજાર ખમી નાખે. ના ના અકળી જાય વધારે અકળાતા તમે ના કહેતા કે 4 દાડા તો વધારે અકળી જાય. એમ એટલે પોઈન્ટ વાળા પાસે દુઃખ માટે જ છે એટલા માટે. ખબર નહીં એક વખત ટ્રેક્ટરનો એક્સિડન્ટ થયો હતો. એક્સિડન્ટ છે ટ્રેક્ટર માર માથે આખું ટ્રેક્ટર ઉપર ભાજુ તું કઈ હજી બાજુ નતું હું બે ફોન થઈ ગયો તમે બે ફોન થી ગયા એટલે દુઃખ મુજબ તારનું તમારું ખ્યાલ નથી. એટલે એ જણ થઈને ચોરણ 1994 અહીંયા પગલું પતલું વાંચેલું છે. ટ્રેક્ટર ખૂબ વાંચેલું છે. આપણા તો ઓમાં કેવું છે કે ભાજેલું હોય કોઈ ઓપરેશન કરેલું હોય ઓમાં કોઈ નડતું ના ના ઓપરેશન ના ના આ તો ઘણા લોકો નહીં ઓપરેશન કરેલું હોતું કે ભાજેલું હોય તો આપણે કશું નહીં કરતું. કેમ કે આપણે એ વ્યક્તિને પોઈન્ટ દ્વારા જોઈ લે તો એ દુઃખ જાતું રહે. 1 2 વખત 3 વખત આવવું પડતું હોય તો એ દુઃખ જાતું રહે. કોઈ ઓપરેશન નહીં લાગતું નથી. પણ ઓપરેશન તો ક્યાં ને રાખવું પડે આપણે બોડી સેટિંગ કરીને જે મટાડે ને એમાં થોડી વર રાખવી પડે. અને આમાં પોઈન્ટમાં કશું વર રાખવી જ ના પડે. અંદરથી બિલકુલ તકલીફ નહીં પડતી. તમે પડી ગયા બહુ તમારો ઈલાજ ચાલુ છે પણ તમને કોઈ તકલીફ પડે છે હા એવી રીતે ખાલી પોઈન્ટ જોઈ અને રિઝલ્ટ મળી જાય એટલી જ વાત. થોડો ઢીલો થઈ ગયો તમને તકલીફ નહીં પડે વળી જાય થોડો ઢીલો પડી જશે વળી ગયો કે દાદા હું તે વળી ગયો કે હા એમ ગમે એટલું ઘંટું શરીર હોય ને ગમે તેટલું ઘંટું તોય વળે. કેમ કે એનો ઈલાજ થઈ ગયો એટલી વજન કે ના મળે. તમે કેટલા દાડાથી વધતા હશો વાળવામાં પણ હવે તો ભાઈ જોયું કે રેડી રેડી બોલો એ તો મને વાત કરી કે આ વાની અંદર એવું રિઝલ્ટ છે કે 10 જ મિનિટમાં દર્દી કમ્પ્લીટ બોલતું થઈ હોય તો તમારે રેડી થઈ કમ્પ્લીટ થઈ હવે એમનો ઘસારો ને એ બધું આપણે હવે જોઈએ. જો હા વળી ગયો તો હે ઓવા દાખલ કરે છે આસમાન ના નતરો પણ ક્યાં મતલબ મુજે વળી તો ગયો ના તો વળતો ધીમે ધીમે જાતું રહે. આ વસ્તુ એવી. હવે તમે હવળા થઈ ગયો તમારો ઘસારો જોઈ ઘસારો જોવો પડશે. ઘસારો સેટ નથી કોઈ થોડા માંગતા બસ 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 ઘસારો ચેક કરવો જરૂરી છે. કદાચ છે કોઈ ખોરાકની જરૂર પડે ખાવાની તો ખવડાવવો પડે એમ. તમારો ગુંડો નતો વળો ચેકા છે આમ ચેકા જામ નતો વળતો મહિનાથી વળતો જ નતો મારે વળી ગયો ખાલી. કેટલો સમય છે વળ્યા વળ્યા 10 મિનિટ થઈ ગયા મહિનાથી નતો વળતો 10 મિનિટમાં વળી રેડી રેડી
એટલે જો ગમે એટલું ગંદુ શરીર હોય ને તો એને પણ સૂચન કહી જોડાય હા કે ભાઈ ઈલાજ એમના ગંઢા માટે તો વખો કોઈ પડતો નથી ના, ના. દવા વગર છે આ અસરો કોઈ આવતી નહીં કેમ કે દવા બીજી છે ને એટલે ગમે એટલું ગંદુ શરીર હોય ને બચારો શું છે કે આપણે શું કરે કે ખાલી એની મેળે ચાલે એવું થઈ જાય ને બરોબર. તો આપણે પણ બહુડું પકડવાનું મટી જાય એના માટે થોડો ધીમે મૂકી એકદમ ધીમે. એ બિલકુલ ઢીલો નહીં થયો. બરાબર. હા. બીજી કોઈ તકલીફ થાય છે આમ? ના તો કે એ બધું જોઈ લે બરાબર એ રોગ હા વાત કોઈ સાચી. તકલીફ નહીં. હા, હા. ના ના એટલે જોઈ નાખે એમ કદાચ ડાયાબિટીસ નહીં આ ઈલાજ દવા ચાલુ કર્યો છે કે મેં ઘણા બધા લોકોને આ શરૂઆત કરી સારું સારું રિઝલ્ટ છે એમાં અને માટે છે ટૂંક સમયમાં પાછું રિઝલ્ટ મળી જાય અમારી પાસે એક બે વખત અમુક સમય એવું લાગે ને આવી જવા આવી જાય. હવે તમે બેઠા થઈને થોડું ચેક કરો કોરી બોરી હેડી થોડું ચેક કરો બેહો વિડીયો એમ ના હોમ જ કરો બહાર જાતા હોય એવું કોઈ હાટું નહીં. બહારની મકા પણ જાતા હોય ઉગડા પછી બેસીને પણ ચેક કરો વાર કેમ થાય છે હું તો બેસી નહીં ગયો ને એટલે ના ના આમ કેટલો અંદાજે કેટલો ફાયદો છે હશે રેડી ખરું પણ ફાયદો કેટલો છે તમને એમ કહો મને તો 70-80% છે. 70-80% ફાયદો થઈ ગયો આટલો ના બેસી એક તો શું બોખા પાડી દો. કેટલા સમયની અંદર આ ફાયદો આટલો છે એમ તમને 10 થી 15 મિનિટ 10 થી 15 મિનિટમાં આટલો ફાયદો છે એની અંદર કોઈ દવા કે ગોળી બીજી ખરી ના ગોળી કે દવા કશું લીધી નહીં. હા ખાલી આપણે તમારા શરીરના પોઈન્ટ જોયા અને પોઈન્ટ જોવાથી આટલો લાભ છે વાત છે. હા હા એમને રાખો અમે બે જણા બેહવા થોડી વાતચીત કરો હવે આ વસ્તુ કેવી છે કે આપણા શરીરની અંદર ઘણા બધા પોઈન્ટ આવેલા એટલે પોઈન્ટનો મતલબ આપણે મહાભારતમાં કહ્યું કે મહાભારતમાં પેલા ઋષિમુનિ જે બોણા ઉપર ઊંઝાતા ને ઓવે. એમનું નામ વિશ્વ ભીષ્મ પિતા. ભીષ્મ પિતા હવે આપણને મનાય છે કે બોણા ઉપર ભીષ્મ પિતા ઊંઝાય છે તો મનાય તો છે જ મહાભારતમાં લેખ છે. દેખાય છે. પણ એ શું હતું કે આપણા શરીરના પોઈન્ટ હતા ને પોઈન્ટે માથે ઊંઝાતા દુઃખ મટાડવાના પોઈન્ટ એને આપણે ઓમ એક્યુપ્રેશર કહીએ એટલે આ પોઈન્ટ અમે મેં તમારે શું કર્યું બોડી સેટિંગ જે કરતો હતો ને બોડી સેટિંગ એ નથી કર્યું અને ખાલી તમારા પોઈન્ટ લીધા એમાં તમને એટલો ફાયદો શું બોલો હવે તમે કદાચ બીજા દર્દીની વાત કરશો કેવી વાત કરશો થોડી વાતચીત કરો અમે વાત કરશે કે ભાઈ અમે જતા મારો પગ વળતો નતો. જ્યાં જતા? ઘૂંટણ. ક્યાં ભગવાન કોણ પર, જતા? ભગવાન પર. આ આપણે શેખલા શેખલા. ચેખલા શેખલા છે અમારા. અને આપણું એડ્રેસ થોડું જણાવશો નામ તમારું મારું નામ ચૌધરી વાઘજીભાઈ જીવાભાઈ. દુકાન કોસા કામ વાઘજીભાઈ વાઘજીભાઈ અને કોહાથી તમે આવ્યા કોહાથી. બરાબર છે કે તમને કોઈ યુટ્યુબમાં વિડીયો જોયો હતો કે ટીવી માટે જોયો હતો કે કોઈ સમાચાર આવ્યા હતા મને રોમભાઈ સમાચાર આવ્યા. પ્રજાપતિ વાઘ. રોમભાઈ સમાચાર આવ્યા બરાબર તમને રોમભાઈએ ઓય લાયા એટલે એટલો બધો ફાયદો
ઓમભાઈને કંપા હતો તો એમનો કંપા મટ્યો એટલે મને વિશ્વાસ પડ્યો કે હું અહીંયા જઈશ તો મને મટી જાય જાશે. તો હાલ તમને કેટલો ફાયદો મળ્યો? મને 60% જેવો થાય કશો વાંધો નહીં, મટી જાય. અને બીજું કેવું છે કે થોડી કુદરતી દયા, આપણી થોડી મજૂરી અને એમ કરીને આ દુઃખો મટતો હોય છે વગર દવાઈ. અને જો કોઈ પીડાતું હોય તો આપણે મટી જાય તો બીજા લોકોને પણ અસર આવે. એમાં ચલાવે. ખરું ખોટું? પછી તો ના કરો.